હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મિત્રો, ફરીથી અમે આવી ગયા છીએ ગાર્ડનમાં ભાઈ. પણ હજી આજ તો ભાઈ એટલો મહેમાન હતો તો, અને મહેમાન તો ઠીક છે પણ તડકો એવો હતો ને કે હજી હવડો કેટલા વાગે 5 વાગે ને એવા બધા બહાર નીકળ્યો છું કામ કરવા માટે. અને હાલ અમે કામ કરીએ છીએ. મેં તમને કીધું હતું કે આપણે શેડ બનાવવાનો છે, તો જે જગ્યાએ શેડ બનાવવાનો છે એ ખાસો બધો ઝાડ છે, તો એ ઝાડ થોડો ફોરો કરી દેવાનો છે. એટલે મતલબ શેડ બને ને તો એ ઝાડોનો લીધે શેડને કોઈ તકલીફ ના થાય અને બીજો ઝાડ ઊંચો ઊંચો જતો રહે. વધારાનો બધો કાઢી નાખતો છું. તો જુઓ આવો એ મમ્મી આ કરેણ છે એ કાઢી દેવાની છે. આવી ગઈ. હા બસ એ કરેણું કાઢી દીધી છે. આ બાદ પેલી નારિયેળી રાખી છે, પેલી ચીકુનું રાખી છે અને એક લીંબુડી રાખી છે. જે મોટા મોટા છે ને એટલો જ ઝાડ રાખ્યા છે, બાકી બધો કાઢી દીધો છે. જો આ બધો ભય પડ્યા તો અકન ભાભીને વાસણ ઘસું. જો આગો આગો બે ગયો. હા તો હાલ એવું કામકાજ ચાલુ છે. અને બીજું થોડી વાર પછી હું અને મમ્મી 2 જણા જશું ભાઈ ચાર લેવા જવાનું છે બીજા ખેતરમાં. આમ તો અમે વહીથી વાઢીએ છીએ. જો વહીથી વાઢીએ છીએ, પણ એથી નહીં વાઢવાનું. પેલ બાજુ બીજું ખેતર છે, એ ખેતર હું તમને બતાવું ને એથી સાર હું વાઢવાની છે ને તે આપણે એક જ જઈને જોઈશું. અહીંયા આવું સમાન હંગાતી ચાર લેવા માટે તે અમે જઈએ છીએ. અને કોઈક વસ્તુ બતાવું હું તમને. ચલો ફટોફટ બતાવું. ચલો આ ઘર દેખાય તમને? જો આ રહ્યું ઘર. આજુ આના ઘેર કોઈક સારું છે. આના ઘેર સારું છે આજ તો. હા જો કેટલે બનાવેલી પૂરીઓ તરસ બોય. જોવો તો છોકરાઓનું જમાડવા માટે હોય કન જમવાનું બનાવશે ભાઈ. આજુ અષાઢી બીજ છે એટલા માટે. હા કોઈ ના કરીએ તે શું કરીએ. હાચી વાત છે. આપણે કોઈ ના થાય ભગવાન કશ નહીં કરું. વરસાદ લાય બસ. વરસાદ કા આયરી ભાઈ અમારું હેતર જોથી અમારે આજે સાર વાઢવાની છે. અને આ દેખાય આ ઝૂંટો ભાઈ વાઢવાનો છે. પણ અમારા બાજુવાળા હેતરવાળો એ સોળી વાવી છે ભાઈ. તે મમ્મીને સોળી જોવા જોઈશે. એટલે હળો જઈએ આપણે. હા આ સોળી વાવી છે જુઓ. એટલે એને એમ કે પેલા સાર વાઢવાનો છે એમ. રાકોબાને જ વાવું છે. વઢાઈ જાય ભાઈ સારા માર. હા આટલી સારું ને તાણ તાર ઢોર છે ને બહાર આવું થોડો નહીં. આટકો ટંકો એ પણ રોજ એટલી જોવો અથવા ટાઈમમાં થઈ જશે. નહીં જશા પેલું મકાઈ ને ઝાડ ને બધું થશે ને એટલે મકાઈ જ કહેવાય ને. આપણે બેઠા છીએ વાઢીને સાર વાઢીને અમે બેઠા છીએ ને હવે ઘેર જશું. ઘેર જઈને જોઈએ પેલા છોકરો જમાડે છે તે થોડો વિડીયો ઉતારવા જશું. કારણ ખાઈએ બઈએ તો નહીં કે છોકરાનું જમણવાળું છે એટલા માટે ભાઈ. મોટોને કીધું નહીં તો આપણે જશું થોડો વિડીયો બનાવશું છોકરાનું અને એવું બધું કરશું ઘેર જઈને. હા એ કેટલા મસ્ત પક્ષી જાય છે જો ભાઈ. હા કુંજો નહીં કુંજો છું આવી લાઈન કુંજો જ કરું. કેટલો બધા ભાઈ મસ્ત લાગે ના. નંદ મહારાજ કૂદતો ના લે. હાય જો ભાઈ ફરીથી વાગી ગયું છે અમારે કાવ્યાનું. કેટલી વખત વાગે બેટા? હા એ કેટલી વખત વાગે? 2 વખત વાગ જ વાગ કરે છે એમ કે. થોડું એક વાગ્યું છે એમાં પછી પાટો બંધવામાં કાતર લે કાકા કાતર લે બેહેરો. હું આવ્યું શેનાથી
બૂટાથી બૂટ વાગ્યો. એ બૂટ ના પહેરવાના હો આવા એ બૂટ ના પહેરવાના ખાતર લાવવા લે હેડો બફારો સાત તો ભાઈ સખત ઓય શું કરે બેટા ના બાપ એમ ના કરાય કાવડા ના બેટી જો કપડ જેવો જોઈ મન છેટો થયો છે છેટો પડ જેવો બેટી તા મન તો હું ના આ મૂછો બની છે ને પરછેવાની તો હાય મમ્મી જેવું મુસોર બની જાય હા રે મૂછો બની છે મમ્મી ને એવું ના તા નહીં બની પણ તો ટીપો ટીપો થયો હશે ઓકે બેટા થઈ ગયું ડોક્ટર સાહેબ જો હડો છોકરો ના તો જો હા અને આ ઘર માલિક આ ઘર માલિક છું અને એનો ઘર માલિક ખવડાવું કિસ કિસ ઓ શરમાઈ જા બેટી દ લહડા ભાઈ અમે હવે ખા બેહીએ છીએ ભાઈ મકાઉ જોડે ગોપી શર્મા પાછો કેમેરામાં જોઈને નારીમાં ફોન નો આવે છે અને મારા છોકરું આ છોકરું એ ગાડી ભાઈ ભાભી હા અડ્ડી એકરા છે એકરા અલ્યાડી એકરા છે એકરા આમ જજે ઓ કિસ એ કિસડી કિસ બચ્ચા બચ્ચા તેરો બીજું પાછળ મય જતું રહી લે કિશુરા કેવો જોઈ રહ્યો છે કોક ઘરનો બહારનો માહોલ ભાઈ અત્યારે આવો છો ગરમી વાળો આ એક બીજું છોકરું છે ભાઈ એક બીજું છોકરું છે આ રોતું જ હોય છે પણ આ છોકરું કશા કામનું નહીં આ ગંધાતું છોકરું છે હા વસંતમાં તો જો એટલું બધું લઈને બેઠો છું ભાઈ તામ જા ભીમ ખાવા બેઠો છો જો આમ રહી રહી ભીમનું મોઢું નહીં ખુલતું પણ ભાઈ ખાવા બેઠો છો વાસી હું મેં રામ કિશન હે નામ જમવાનું તૈયારી હું તો ખાઈ નાઈ પૂરી દાળ ભાત ને બટેકાનું શાક આ પાયલ ના એકન છોકરો જમાતી હતી પાયલ અરે અષાઢી બીજ છે એટલે ખાઈ ના બધા અમે તો